સમાચારમાં આગળ વાત કરીશું। દેશમાં ફરી એકવાર ગુજરાત સહિતના રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે એલર્ટ મોડ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરના બે શંકાસ્પદ કેસના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગને સતર્ક કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। આગામી સમયમાં શહેરમાં જ્યારે ભીડ વધુ થતી હોય તેવા સ્થળોએ પણ તંત્ર તરફથી જો કે રેન્ડમ ટેસ્ટ કરાશે। કોર્પોરેશન દ્વારા જીનોમ ટેસ્ટિંગ કરવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે। સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય, અન્ય કોઈ આઈએલઆઈના પેશન્ટ હોય, આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે। હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી।